ક્વેશ્ચન નંબર 28 એમાં એવું કીધું કે દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 = 0 નો વિવેચક મેળવો અને તેના પરથી બીજનું સ્વરૂપ નક્કી કરવાનું છે કે તેને એક ઉકેલ મળે છે કે બે ઉકેલ મળે છે, સરખા ઉકેલ મળે છે કે ઉકેલ મળતા નથી. ઈ વિવેચક મળશે એટલે આપણે ઓટોમેટિક ખબર પડી જશે. શું કામ? તો કે જો d ની કિંમત 0 થી મોટી હશે તો એને બે ઉકેલ મળશે, 0 થી નાની હશે તો એને એકેય ઉકેલ નહીં મળે, અને જો એનું બીજ d ની કિંમત 0 હશે તો બંને બીજ કેવા મળશે? તો કે સમાન. જોઈ લઈએ ચાલો. તો પહેલા તો વિવેચક d મેળવી લઈએ, અને d મેળવવા માટે પહેલા તમારે abc લખવા પડે. abc તમને અહીંયાથી મળી જશે કે a = 2, b = -4 અને c = 3. જો તમે પહેલા જ ડાયરેક્ટ આ દાખલો જોતા હોય તો આપણે આગળના દાખલાની અંદર abc કેમ મેળવવા એ આપેલું છે તો જોઈ લેવું. ચલો મૂકીએ અહીંયા d = b² - 4ac. ચાલો મૂકતા જો. b એટલે -4 એનો સ્ક્વેર -4, a એટલે 2 અને c એટલે 3. આપી દઈએ સાદું રૂપ. 4 નો વર્ગ 16 ઓછા 4 2 8 3 24. જો અહીંયા 24 માંથી મારે 16 બાદ કરવાના છે, એનો મતલબ કે -8 જે 0 થી નાના છે, અને આપને ખબર છે કે d ની કિંમત 0 થી નાની આવે તો તે સમીકરણને તેના વાસ્તવિક બીજ મળશે નહીં. એટલે આપણો દાખલો અહીંયા પૂરો. શું કામ? તો કે d ની કિંમત ઋણ હોવાથી આના વાસ્તવિક બીજ શક્ય છે નહીં.